એને પેસ્ટિસાઇડ એક્શન નેટવર્ક વાળાનું જે કઈ એનું મટીરિયલ છે પાન ગ્રુપની એની ટોક્સિટી જંતુનાશકની કેટલી છે એના માટેનું આખું એક લેક્ચર છે. તો બધા વ્યવસ્થિત સાંભળશો એવી આશા છે, કેમ કે એને સાંભળો તો પ્રશ્નોત્તરીમાં તમને તકલીફ પડશે. જેથી કરી વ્યવસ્થિત ધ્યાન દઈ અને સાંભળવું. અને ખાસ બહેનો 10 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો બહેનોને પૂછવામાં આવશે. તમારે ધ્યાન રાખીને દેવામાં બેસજો, કેમ કે તમારું નોલેજ હાવ ઓછું છે બધા બહેનોનું. એટલે પ્રશ્ન જે કઈ છે દરરોજ એવું નહીં, આ એક સેશનમાં ગમે ત્યારે પ્રશ્ન પૂછવામાં આવશે. બહેનોને 80% 90% પ્રશ્ન પૂછવામાં આવશે, જેની દરેકે ખાસ નોંધ લેવી. એટલે ગમે ત્યાં લેક્ચર હાલતા હોય તો ધ્યાન રાખીને બેવું. અને જે બીજા દાંડ માણસો છે આડાવાળા નથી કે ધ્યાન રાખતા, એમને પૂછવામાં આવશે. એટલે એમને પણ ધ્યાન રાખવું. કોણ ક્યાં છે એને ખબર જ છે. હવે છે જંતુનાશક નો ઉદ્દેશ્ય. જંતુનાશક શા માટે બનાવવામાં આવ્યું હતું? તો જંતુનાશક જે છે એ જીવન તંત્રને દૂર કરવા માટે બનાવવામાં આવ્યું. એટલે કે જંતુઓને મારવા માટે અથવા તો મોટા પ્રાણીઓને, મનુષ્યોને, કોઈ પણ ને ઝેર આપીને મારવા માટે જંતુ ઝેર બનાવવામાં આવ્યું હતું. અને એ ઝેર જંતુનાશક તરીકે પછી આગળ જતા આવ્યું. જંતુનાશક છે એ આપણા શરીરમાં કઈ રીતે પ્રવેશે છે? તો જંતુનાશક જે છે એ અલગ અલગ રીતે પ્રવેશતા હોય છે. કે ઘણી વખત તમે લોકો જંતુનાશકનો છંટકાવ થતો હોય, અથવા તો જે લોકો જંતુનાશક છંટકાવ કરતા હોય, એટલે કે છંટકાવ કરતી સમયે પણ શરીરની અંદર પ્રવેશે છે. ઘણી વખત તમે રોડ ઉપર નીકળશો સિઝનમાં આવે તો તીવ્ર સુગંધ તમને આવશે એની જંતુનાશકની. રોડ ઉપર નીકળ્યા પવન હોય તો છંટકાવ દરમિયાન છંટકાવ કરનાર વ્યક્તિ, આજુબાજુમાં નીકળનાર વ્યક્તિ, અથવા તો ફિલ્ડની અંદર હોય એ વ્યક્તિ, એ દરેક લોકોને જંતુનાશક છંટકાવ થતો હોય ત્યારે એને એના શરીરની અંદર પ્રવેશી શકે છે. નાક દ્વારા છે, મોઢા દ્વારા છે, આંખો દ્વારા, વાળ દ્વારા. દરેક લોકોએ જોયેલું છે કઈ કઈ જગ્યાએથી કેટલું કેટલું જંતુનાશક શરીરમાં પ્રવેશે. પછી જે જંતુનાશક છાંટવામાં આવેલા ખેતરમાં કામ કરવું અથવા તો ખસેડવું. એટલે કે જંતુનાશક જે છંટકાવ થઈ ગયો એના પછી જે ખેતરની અંદર કામ કરવામાં આવે અથવા તો કોઈ પણ અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે તો એના દ્વારા પણ શરીરની અંદર જંતુનાશક પ્રવેશી શકે છે. દાખલા તરીકે જંતુનાશક છાંટી ગયા, આગલા દિવસે છાંટ્યો ને બીજા દિવસે નિંદામણ કરવામાં આવે, અથવા તો કપાસ વીણવામાં આવે, અથવા તો અન્ય કોઈ સ્ટેમ્પો બેમ્પો આંતરખેડ કરવામાં આવે તો એના દ્વારા પણ શરીરની અંદર એના રેસિડ્યુસ હજી જમીનની કપાસના ફિલ્ડની અંદર હોય છે, એટલા માટે ત્યાંથી આવી શકે છે. પછી છે કન્ટેનર અને સ્પ્રેયર ધોવા. એટલે કે દવાના ખાલી ડબલાઓ ને બધું છે એ ધોતી વખતે છે, સ્પ્રેયર પંપ જે આપણો હોય એ ધોતી વખતે એ રીતે પણ શરીરની અંદર જંતુનાશકના તત્વો છે એ આવી શકે છે. દાખલા તરીકે કુંડીએ ધોતા હોય, એનું પાણી છે આડે ધડ નાખી દીધું હોય તો આપણે હાલીને કોક નીકળે અને ઝેર દવા વાળા પાણી પગ મુકાઈ ગયો હોય તો એમાંથી શરીરમાં પ્રવેશે. અથવા તો કન્ટેનર ને સ્પ્રેયર ધોઈ બાજુમાં કઈક ઘા કર્યો હોય, ત્યાં કઈક ખાવા પીવાની વસ્તુ પડી હોય અથવા તો વાસણ પીડ્યા હોય તો એની ઉપર જાય તો ત્યાંથી પણ શરીરમાં આવી શકે. એવી રીતે જે કઈ કન્ટેનર કે આ બધું ધોયેલા કપડા હોય, આ દવાના ડબલા ને એ બધું, તો એની અંદર થી આવી શકતા હોય. પછી કપડા, તો જંતુનાશક નો છંટકાવ કર્યો હોય ને આજુબાજુમાં કપડા સૂકવેલા હોય, જંતુનાશક સ્પ્રે છંટકાવ કરનાર વ્યક્તિએ જે કપડા પહેર્યા છે એ કપડા છે, અથવા તો જંતુનાશક નો પાણી જ્યાં ધોયું હોય એ જ પાણીમાં કપડા ધોવામાં આવે તો કપડાની અંદર રેસિડ્યુસ જાય અને એ કપડા જયારે પહેરવામાં આવે છે એનાથી પણ નુકસાન થતું હોય. ઘણી વખત ખેડૂતો શું કરતા હોય કે એકના કપડા રાખે ખેતર ઉપર, એ કપડા છે એ ફિક્સ કપડા હોય, પેન્ટ શર્ટ કે ટી શર્ટ કે પેન્ટ, એ જંતુનાશક વાપરવા માટે હોય. દર વખતે ધોવે ને એકવાર દવા છાંટી 10 પંપ હિંચીને મૂકી દીધા, બીજી વખત દવા છાંટવા જતા એ ભાઈ નવરાનો ભાઈ હોય તો એનો ભાઈ છાંટે, તો એનો ભાઈ પહેરે એ કપડા, તો એ ધોયા વગરના કપડા એ પહેર્યા. અથવા તો અમુક દવાઓ એટલી ઘાતક હોય છે કે કપડા ધોવા છતાં પણ એ દવા જતી ન હોય તો લાંબા સમય એકના એક કપડા જે હોય દવા છાંટેલા એ કન્ટિન્યુ વાડી અમુક કપડા એવા હોય દવા છાંટતી વખતે એ કપડા પહેરે, વાડીનું કામ કરવામાં એ કપડા પહેરે, નીંદવામાં એ કપડા પહેરે, તો સતત એના એ જ કપડા પહેરવામાં આવતા હોય
તો કપડા દ્વારા પણ જંતુનાશકના અંશો શરીરની અંદર પ્રવેશે છે. પછી દૂષિત ખોરાક દ્વારા જંતુનાશકના અવશેષો ધરાવતો ખોરાક કે કોઈ પણ પીણું છે એ તમે પીધું હોય તો તમને લોકોને ખ્યાલ હોય કે એનાથી તકલીફ થતી હોય છે, કે દવા છાંટી હોય સવારે અને બપોરે છાંટીને તરત શાકભાજી ઉતારીને ઘેરે લઈને આવે, એનું શાકબાગ બનાવે તો એમાં આવી શકે એના રેસિડ્યુ. અમુક વખતે એવું થતું હોય કે દવા છાંટીને બીજા દિવસે શાકભાજી ઉતાર્યું હોય અથવા તો કોઈ વસ્તુ પડી હોય અને એની અંદર દવા દાખલા તરીકે નદી તળાવ છે એની અંદર દવા ડબલા ગયા હોય, કોથળીઓ ઉડીને ગઈ હોય અને એ નદી તળાવનું પાણી પીવામાં ઉપયોગમાં લેવામાં આવે તો એનાથી નુકસાન થતું હોય છે. પછી છે પ્રવેશવાનો માર્ગ. એટલે જંતુનાશક દવાઓ સૌથી વધારે ક્યાંથી પ્રવેશે તો અલગ અલગ શરીરના ભાગમાંથી તમે લોકો ચાર્ટ તમને લોકો પેમ્પલેટમાં બધે આપેલો. આમાં તો પીપીટીમાં સીમિત જગ્યાઓ લખી છે પણ ઓલાની અંદર ટકાવારી સાથે આપણે ચાર્ટ છે એ તમે લોકો જોયેલો છે કે હાથ પગ જ્યાં પણ ચામડી જે પણ શરીરના કોઈ પણ ભાગ ઉપર જ્યાં પાણી પડે અને શરીર શોષે, એટલે કે જ્યાં પણ શરીરના ભાગ ઉપર રૂંવાટી ઉગેલી હોય અથવા તો પાણી શોષતું હોય દરેક જગ્યાઓથી જંતુનાશક શરીરની અંદર પ્રવેશતી હોય છે. એટલે એ ખાસ ધ્યાન રાખવું. પછી છે આ વાત જે આપણે હતી કે જંતુનાશક દવાઓ છે કઈ રીતે પહોંચે છે. હાલના સમયમાં કોણ કે છે ઊંચો હાથ કરીને કે સૌથી વધારે ઝેરી વસ્તુ કઈ છે આપણા ખેતીમાં? સાગરભાઈ કયો તો. સાગરભાઈ પ્રપતાણી બોલો. બકાલામાં રીંગણા. હા, એ સિવાય બીજું પણ આપણા વિસ્તારનો પાક છે. હા બોલો. એક રીંગણા અને એક આપણે ફ્લાવર. બીજું કઈ? મરચા, મરચી, કોબી, જીરું તો હજી આઘું રહે કેમ કે એને હુકવે કેટલા દિવસ વહી જાય કેમ કે જંતુનાશક દવા હોય એના રેસિડ્યુસ અલગ અલગ દિવસોના હોય. આવી ગયું ભાઈ ફુલાવર વાળા, અહીંયા ધ્યાન રાખો. ભીંડો, બધા શાકભાજી નામ નથી બોલવા. બસ આપણે આવી ગયા તમને લાઈનમાં બધા. હવે આ જે સૌથી વધારે જંતુનાશકનો ઉપયોગ છે એ શાકભાજીમાં થતો હોય છે અને સૌથી વધારે ખાવામાં સીધી જ વસ્તુ જો કોઈ આવતી હોય તો એ શાકભાજી છે. દરેક લોકોને ખ્યાલ હશે કે ખાસ કરીને આ ભાઈએ કીધું એમ રીંગણા અને મરચા આ બે પાક એવા છે એમાં સતત જંતુનાશકનો ઉપયોગ થતો હોય. બે વસ્તુ છે એ ખાસ યાદ રાખવાની. ઘણા લોકો એમ કહેતા જીરું, પણ અમુક દવાઓ એવી હોય છે, મોટા ભાગની દવાઓ છે એના અંશો લાંબા સમય સુધી ટકતા નથી અને લાંબા સમય સુધી એના અંશો જે રહેતા હોય એ ટકતા હોય પણ એ એટલા બધા ડાયરેક્ટ ઇફેક્ટ કરતા નથી. આજ આપણે જે વાત કરવાની છે સીધી જ વાત કરવાની છે કે તરત કઈ દવા નુકસાનકારક છે એમ એની વાત છે. તો શાકભાજીમાં એવું છે કે શાકભાજીનો પાક તૈયાર કરી અને તરત માર્કેટમાં મૂકવામાં આવે. વધીને 24 કલાકમાં પાક 24 થી વધીને 1.5 દિવસની અંદર તો લગભગ તમારી થાળીમાં શાક બનીને આવી ગયું હોય અથવા તો થાળીની અંદર સલાડ બનીને આવી ગયું હોય તો એ દવા તરત નુકસાન કરે. દાખલા તરીકે વરિયાળી છે કે જીરું છે કે એ બધા પાકમાં છંટકાવ કરવામાં આવે, ઘઉં છે તો છાંટ્યા પછી જયારે એનો અમુક સમય હોય ત્યાં સુધી એમાં છંટકાવ કરવામાં આવે. જયારે એક સમય એનો આવી જાય પાકવા માંડે પછી એની અંદર એટલો બધો છંટકાવ કરવામાં આવતો નથી. ત્યાં તો 10-15 દિવસ, મહિનો, 15 દિવસ, 20 દિવસ તડકામાં કેમ પડ્યું રહે ખેતરમાં એટલે ઉડી જતું હોય દવા આપણી ભાષામાં. એટલે કે એના રેસિડ્યુ ઓછા થઈ જતા હોય અથવા તો જયારે એ પડ્યું રહેતું હોય ત્યારે લાંબા સમય સુધી પડ્યું રહે ત્યારે પણ ઘણા બધા એના અંદરના તત્વો ઓછા થઈ જતા. અમુક ઝેરી દવાઓ એવી છે એ લાંબા સમય સુધી ટકી રહેતી હોય. તો આ ખાસ યાદ રાખવું, શાકભાજી છે સૌથી વધારે આપણા શરીરની અંદર જંતુનાશક પોગાડવા માટેનું વાહક છે.
હવે ઘણી વખત આ બધા જંતુનાશકના લીધે અલગ અલગ પ્રકારના ઝેરના ચિહ્નો જોવા મળતા હોય શરીર ઉપર. કોઈ પણ રીતે મેં આપણે પહેલા વાત થઈ શરીરમાં કઈ કઈ રીતે ઝેર પ્રવેશે, આ ઝેર શરીરમાં પ્રવેશ્યું અને એના લીધે દુખાવો કે એના લીધે જે કાંઈ ચિહ્નો જોવા મળે છે તો એ ચિહ્નો એ ઝેરના લીધે હોઈ શકે છે. અમુકને સીધી રીતે જોવા મળે, દાખલા તરીકે જંતુનાશક છંટકાવ કરતો હોય એને માથું અચાનક દુખવા માંડે તો એ ખબર પડે કે એ જંતુનાશક એને ચડી છે એટલા માટે. અમુક વખતે સતત માથું લાંબા સમય સુધી દુખતું હોય તપાસ કરવામાં આવે તો ખબર પડે કે બીજું હતું, અથવા તો સ્પેશિયલ ટેસ્ટ કરવામાં આવે તો ખબર પડે કે જંતુનાશકના લીધે આવું થયું. એની વાત આપણે આગળ હમણાં તમને ઉદાહરણ સાથે આવશે. તો જંતુનાશકની અસર થાય કોઈ પણ ઝેરની ત્યારે શું શું થઈ શકે છે? એક તો માથામાં દુખાવો થાય, અચાનક દુખવા માંડે અથવા તો થોડું થોડું દુખતું હોય. પછી ઝાંખી દ્રષ્ટિ એટલે આંખે ઝરમર આવવા માંડે, આંખ ફફડવા માંડે, તમે જોવાનું ઓછું થઈ જાય અથવા તો હાવ બંધ થઈ જાય. ઘણી વખત તમે છાપામાં એમાં વાંચતા હશો કે અચાનક આંખો ચલી વહી ગઈ. પછી છે ઉબકા ઉલટી થવી, ઘણી વખત ઉબકા થાય, ઉલટી થાય, થાકી જાય શરીર આખું. જે માણસ કામ કરી શકતો અચાનક થાકવા માંડે, અથવા તો પેટમાં પીડા થાય, પેટમાં દુખાવો થવા મળે, આંતરડાઓની વિકૃતિ એટલે આપણે પેટમાં લોચા વળવા મળે, ખંજવાળ, આ વસ્તુ જે મેઇન છે, ખંજવાળ છે, માથાનો દુખાવો છે, આંખો બળવી, એ બધું તો રેગ્યુલર તમે અનુભવ્યું હોય ઘણા છે કે અમુક વખતે દવાનો છંટકાવ કર્યો હોય અથવા તો દવા છાંટલા ખેતરમાં હાલો એટલે તમને ખંજવાળ આવવા માંડે, શરીર જે છે ચામડી લાલ થવા માંડે, લાલ ટપકા થવા માંડે, લાલાશ થવા માંડે, આખી ચામડી ડાબા પડવા માંડે, લાલ કલરના નબળા આવવા માંડે, ચાલવામાં તકલીફ પડવા માંડે, શ્વાસ લેવામાં તકલીફ પડે તમને, અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી એટલે કે તમને અંધારા આવવા મળે, કોઈ જગ્યાએ તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો નહીં. આ બધું થતું હોય તો દવાનો લીધે પણ આવું બધું, જ્યારે પણ ઝેરના સંપર્કમાં તમે આવો છો અથવા તો જંતુનાશકના સંપર્કમાં જ્યાં પણ આવો છો આવું બધું થતું હોય છે. હવે અલગ અલગ ગ્રુપના દવાના જે કુળ છે, જે દવાઓના કુળના આધારે અમુક ફિક્સ નથી પણ અમુક તારવેલા છે કે આ દવાનું આવું અસરો થઈ શકે છે. આમાં આપ્યું છે એક ઉદાહરણ, ઓર્ગેનોફોસ્ફેટ ઝેરના લક્ષણો છે. ઓર્ગેનોફોસ્ફેટ ગ્રુપની દવા કોઈને ચડી હોય અથવા તો કોઈને આવું થયું હોય તો શું શું થઈ શકે છે? તો એમાં છે અતિશય લાળ, એટલે કે મોઢામાં લાળો પડવા માંડે, પરસેવો વળવા માંડે, શરીર આખું પલળી જાય, સ્નાયુઓમાં ખેંચાણ થવા માંડે, સ્નાયુ અંદર પેટ તોડાવવા માંડે, નબળા આવવા માંડે, ધ્રુજેરી પકડી લે, માથાનો દુખાવો થાય, ચક્કર થાય, ઉલટી થાય, ઉબકા થવા માંડે, પેટમાં ખેંચાણ આવે અથવા તો ઝાડા થાય. આ બધી વસ્તુ તમે જોજો. પ્રોફેનો ઘણી વખત ખેડૂતો છાંટે તો ઘણા ખેડૂતને તાસીરી હોય, પ્રોફેનો છાંટે એટલે ઝાડા ઉલટી થઈ જાય અથવા તો ઝાડા થઈ જતા હોય. તો એવી રીતે દરેક ગ્રુપની દવાઓ છે એનું મોટા ભાગના અમુક અમુક લક્ષણો અલગ પડતા હોય બીજી દવાથી. પછી શ્વાસોશ્વાસના તકલીફ પડવા માંડે, છાતીમાં ભીં થવા માંડે, ગભરાટ થાય, ઉધરસ આવવા માંડે, ફેફસામાં તકલીફ થવા માંડે, અથવા તો આંખે અંધારા આવવા માંડે, તો ગભરામણ થાય. આવું બધું થતું હોય તો એ તમને ખ્યાલ આવી જાય અંદાજિત કે આ ઓર્ગેનોફોસ્ફેટ ગ્રુપ દવાના લીધે આવું થઈ શકે એમ. તમે દવા છડી છે તો તોય દવા છડી છે તમને ખ્યાલ ન હોય તો આવા કંઈક લક્ષણોના આધારે તમે લોકો નક્કી કરી શકો કે આવું કંઈક દવા હશે તો એ નડી છે એમ. અને બીજું છે મોનોક્રોટોફોસ, ફિનાલ્ફોસ, ડાયમિથોએટ, ક્લોરોપાયરીફોસ, આ બધી દવાઓ જે છે એ ઓર્ગેનોફોસ્ફેટ ગ્રુપની દવાઓ છે. તમને લોકોને ખ્યાલ જ છે ગ્રુપના નામ વિશે. જે દવાની પાછળ ફોસ લાગતું હોય અથવા તો એનું કુળ તમે જોવો તો ખ્યાલ આવી જાય. ભરતભાઈ સાંકળિયા, હા સાહેબ. ઓર્ગેનોફોસ્ફેટ ગ્રુપની બીજી એક દવાનું નામ બોલો તો આમાં ન હોય એવી. ઓર્ગેનોફોસ્ફેટ ગ્રુપની દવાનું નામ આપો, આની અંદર હોવું જોઈએ નહીં લિસ્ટમાં. પેસિફેટ. ઓકે. પછી છે પાયરોથેડ, સિન્થેટિક પાયરોથ્રોઇડ ગ્રુપની દવાઓ છે તો એના લક્ષણો કંઈક અલગ જ છે. દાખલા તરીકે જો એમાં લખ્યું છે ચામડીની ખંજવાળ,
ખરજવા જેમ ખંજવાળ આવતી હોય એવું કંઈક થતું હોય, બળતરા થવા માંડે ચામડી ઉપર, ચક્કર આવવા માંડે, ઉલટી અને ઉબકા થવા માંડે, સ્નાયુઓમાં ફેસિલ્યુકેશન, તમે લોકો સાંભળતા હશો કે લેમડા છાંટે અથવા તો સાયપર છાંટે એટલે મોટા ભાગે ખેડૂતોને બળતરા થતી હોય. તો આ પાયરોથ્રોઇડ ગ્રુપના એટલે કે સિન્થેટિક ગ્રુપની દવાઓ છે એનું લક્ષણ છે. કેમ કે આ દવા જે છે સિન્થેટિક પાયરોથ્રોઇડ ગ્રુપની દવા, એ મોટા ભાગે શેની દવા હોય કોણ કે છે? હું વાત કરો તો કોણ કે છે સિન્થેટિક પાયરોથ્રોઇડ ગ્રુપની દવા છે એ શાના મોટા ભાગે કયા યુઝ માટે આવે? ચિરાગભાઈ સોલંકી ગયો તો ચિરાગ સોલંકી. હા સંદીપભાઈ, આ પાયરોથ્રોઇડ સિન્થેટિક પાયરોથ્રોઇડ ગ્રુપની દવા છે એ મોટા ભાગે કયા જીવાતના નિયંત્રણ માટે વાપરવામાં આવે? એ ચૂસ્યા પ્રકારની જીવાત માટે. કોણ કે છે બીજું? હું તો વાત કરો તો મેણિયા નહીં. સંજય બી કોણ છે એ કયો તો ભાઈ, તમારા નામ લખો આખા ખબર પડે. સંજયભાઈ બી, સંજય બરોલિયા હાજર છે? ખોઈ ગયો ભાઈ ચાલુ કરીને આ હાટો પ્રશ્ન પૂછવો આપણે વચ્ચે. વિપુલ બાવળિયા. હાલો, ઈયળો હા, માટે. બોલો. ઈયળો માટે. હા, ઈયળો માટે. જીવણભાઈ ડાબી. હા બોલો. આ સિન્થેટિક પાયરોથ્રોઇડ ગ્રુપની દવા છે એની ખાસિયત શું છે? કહો તો તમે. સિન્થેટિક પાયરોથ્રોઇડ ગ્રુપની દવા છે ને એ શેની ખાસિયત શું છે એની? આપણે 500 વખત કીધેલી છે. એ દરેક ઈયળો માટે, ગુલાબી ઈયળો, ગાબડી ઈયળો, બધી ઈયળો. એ તો ખબર હશે ઈયળ માટે છે, એમ ખાસિયત શું એની બીજી કોણ કે છે? ભરતભાઈ કયો તો. એ સિસ્ટમેટિક પ્રાસની દવામાં મોટા ભાગની દવાઓ રહી કોન્ટેક્ટ પોઈઝન હોય છે. જે એના સંપર્કમાં આવે ને એટલે બધી નાશ કરી નાખે. વેરી ગુડ. સિન્થેટિક પાયરોથ્રોઇડ ગ્રુપની દવાઓ છે એ મોટા ભાગે કેવી છે? કોન્ટેક્ટ પોઈઝન છે, એટલે શરીરની ઉપર અડે એટલે શરીરથી ને એટલે જ તે જોવામાં મોટા ભાગે ચામડીની અસર વાળી દવાઓ બતાવી છે. શા માટે? કે એ દવા સાયપર છાંટો કે ફેનવાલ છાંટો કે લેમડા છાંટો એટલે તરત તમને બળતરા થાય, આખું શરીર બળે, આખી રાત બળે, ખેડૂત રાયડું નાખતા હોય છે, શરીર આખું બળે છે. શું કામ? કે એ દવા કોન્ટેક્ટ પોઈઝન છે, શરીરની ઉપર અડે એટલે તરત એની અસર ચાલુ કરે છે. એટલા માટે શરીરમાં ખંજવાળ ને એવું વધારે આપવા કરે છે. એની સામે તમે જોવો કે ઓર્ગેનોફોસ્ફેટ ગ્રુપની દવા છે એ બધી કેવી પેટની અંદર તકલીફ કરે એવી દવા છે. સ્લાઇડ ફરી એમાં જોવો તમે. તો આ શા માટે, આ શેના માટે વપરાતી છે દવાઓ મોટા ભાગે કોણ કે છે? કયો તો સચિનભાઈ, કયો તો. ઈશ્વરભાઈ. હા સંદીપભાઈ. હલો. હા બોલો. હા, કુણપ માટે, કપાસના કુણપ માટે. કોણ છે? શું નામ ભાઈ તમારું? કિશોરભાઈ. ઈશ્વરભાઈ. ખોટું છે ભાઈ તમારું. કોણ કે છે ભાઈ? કયો તો. ધરીજા મહેશભાઈ. જે જીવાત પાંદડામાંથી રસ ચૂસે છે. આ દવા છે એ કેવી છે? મોટા ભાગની આમાં એવું નથી કે ફિક્સ કોન્ટેક્ટ પોઈઝન હોય ઈ તે ઓર્ગેનો ગ્રુપની ઓલી, એવું નથી. પોઈઝન તો બધા અલગ અલગ હોય છે, કોન્ટેક્ટ કે ઓલું. પણ મોટા ભાગની દવાઓ જે છે ઓર્ગેનોફોસ્ફેટની કેવી છે? શરીરની અંદર જે નુકસાન કરતી છે. એટલા માટે આપણને તળી હોય તો એ શરીરની અંદર જેને વધારે નુકસાન કરશે. આમાં તેમ જો દાખલા લાળ પડવી છે, ખેંચ આવી છે, ઝાડા ઉલટી થઈ જવું, આ બધી વસ્તુ છે શરીરની અંદર થી થતી હોય એવી છે. બધી ડાયરેક્ટ અસર કરે એવી છે
નહીં, છાતીમાં ભીંસ આવી છે, પેટમાં ઓલું થવું તકલીફ થવી, એટલા માટે તમે એમનામ જોવો તો તમને ફેર લાગશે તરત. આ બધી છે ચામડીને અસર કરે એટલે સીધી કોન્ટેક્ટ પોઈઝન હોય છે. પછી નિયોનિકોટિનોઇડ ગ્રુપની દવા છે. તો નિયોનિકોટિનોઇડ ગ્રુપની દવા છે એ શું અસર કરશે? ચક્કર આવશે, ઉલટી ઉપકા થશે, આંખોમાં બળતરા થશે, ત્વચાનો સોજો આવી જશે. આવી બધી અસર પણ આ નિયોનિકોટિનોઇડ ગ્રુપની દવા કરશે. તો એની આપણને ખ્યાલ હોવો પડે. એમાં એસિટામાપ્રાઇડ છે, ઇમિડાક્લોપિડ છે, આ બધી દવાઓ છે. પછી ઓર્ગેનોક્લોરિન ઝેરના લક્ષણો. ઓર્ગેનોક્લોરિન ઝેર છે એ શું અસર કરતી હોય છે શરીર ઉપર? તો સંવેદનશીલ ત્વચા પર કાંટા પડવા, ઝણઝણાટ આવી, માથાનો દુખાવો થવો, આ બધી જે આગળ હતું એની જેવું છે. મોટા ભાગે ચક્કર, ઉપકા અને માનસિક સ્થિતિમાં તકલીફ થવી, અતિશય ઉત્તેજિત સ્થિતિ એટલે કે આમ હાફળા થઈ જવું, આ બધી વસ્તુ જેમાં થતું કોમામાં વયા જાય, શ્વાસને તકલીફ કરતી હોય, શ્વસન તંત્રને તકલીફ કરે, આ બધી દવા છે. ઓર્ગેનોક્લોરિન ઝેર છે બધું. ઓર્ગેનોક્લોરિન ઝેર એટલે કેવું? એન્ડોસલ્ફાન, ડીડીટી, ડીડીવીપી, ડિકોફોલ, આ બધી જે છે એ બધી કેવી છે? ઓર્ગેનોક્લોરિન છે, એટલે કે ગેસ વાળી દવાઓ, અથવા તો પાવડર ફોર્મ ની અંદર જે દવાઓ વાપરવામાં આવતી હોય આવી બધી. જે તમે જો લોકોએ પેલા જોયું છે કે પેલા આપણે શું કરતા હતા, કપાસની અંદર પાવડર ફોર્મમાં છંટકાવ થતો હતો. આપણા મ્યુનિસિપાલિટી ને નગરપાલિકા પંચાયત વાળા જ્યાં હોય પાવડર છંટકાવ કરતા હતા ડીડીટી નો. ડીડીવીપી પાવડર તમે લોકો લાવીને તલમાં એમાં નાખતા હો. ડીડીવીપી દવા હતી ગેસ વાળી, ખેડૂતો વાપરતા હતા. પછી એન્ડોસલ્ફાન છે એ પણ ગેસ વાળી દવા છે. તો ટૂંકમાં આ બધી દવાઓ છે એ ડાયરેક્ટ અસર કરશે માથાને ને એને બધાને વધારે. એ તમને ખ્યાલ હોવો પડે. પછી ગંભીર કેસના ઝેરના કેસો, એટલે કે ગંભીર જે કેસ કોને કહેવાય ઝેરનો? તો હૃદયમાં ફેરફાર તો હૃદયના દરમાં, એટલે કે હૃદયનું જે સ્ટેપ હોય, ધબકારો છે એમાં બહુ મોટા ભાગનો ફેરફાર થઈ જાવ, શ્વાસ લેવામાં તકલીફ પડવી, આંચકી ઉપડી જેવી, ગંભીર કેસ હોય એટલે તમારે તાત્કાલિક જવું પડે હોસ્પિટલ. દવાના બે કેસ હોય, એક સામાન્ય હોય. સામાન્યમાં મેં કીધું એમ તાવ, માથું, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી, ખંજવાળ આવી, આ બધું સામાન્ય છે. એ તમે નોર્મલ ટેબ્લેટ લો અથવા તો ઘરગથ્થુ ઉપચાર કરો, તેલ ચોપડો આ છે તે છે, તો તમને એનાથી રાહત મળે છે. પણ ગંભીર કેસમાં કેવું થાય? એનાથી તમારે ઘેરે રાહત થાય નહીં, તમારે કમ્પલસરી હોસ્પિટલે ડોક્ટરનો સંપર્ક કરવો પડે, એ પણ ઇમરજન્સી સમયમાં. તો હૃદયના ફેરફાર થઈ જવો, શ્વાસમાં લેવામાં તકલીફ પડવી, આંચકીઓ આવવા માંડવી, કંટ્રોલ વગર પેશાબ કરવો, બેભાન થઈ જવું, કોમામાં વહી જવું, હોઠ વાદળી પડી જવા, આંગળીઓના નખ અને વાદળી થઈ જાય, અને મૃત્યુ પણ થઈ શકે આ વ્યક્તિનું. તો આ બધું છે એ ગંભીર કેસ છે. આવી કોઈ બાબત થઈ હોય જે દવાના લીધે, તો તરત નજીકના ડોક્ટરને મળવું પડે. બીજું જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઉપર અસર કરે છે બહુ મોટી. દાખલા તરીકે પહેલા એટલા બધા અમુક પ્રકારના રોગો હતા, એ નોર્મલ રોગ આપણને એટલા બધા થતા નહીં, અથવા તો થતા તો એનું આપણને તરત રિઝલ્ટ અથવા તો તરત એને આપણે સારું થઈ જતું. પણ હવે એ બધું થતું નથી, અને લાંબા સમય દિન પ્રતિદિન વિવિધ પ્રકારના રોગો થવા માંડ્યા છે. દાખલા તરીકે એલર્જીકલ રોગો છે. તો પહેલા અલગ અલગ પ્રકારની એલર્જીઓ નહોતી, અત્યારે દરેક લોકોને કંઈક ને કંઈક એલર્જી છે, કંઈક ને કંઈક હાફ ચડી જાય છે લોકોને, કંઈક ને કંઈક નાની મોટી તરત વાતાવરણમાં ફેરફાર તો તરત શરીર તમારું માંદું પડે છે. એનું કારણ શું? રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો. રોગ પ્રતિકારક શક્તિ શેના લીધે ઘટે? તો સતત જંતુનાશકના સંપર્કમાં આવવાથી ઘટે છે. આપણે કેવી કે હવે માણસ તકલાદી થઈ ગયો, પેલા જેવો નથી. હું કામ કે પેલા માણસ તો એ કેવા હતા? ખડતલ હતા. હવે તકલાદી થઈ ગયા. સામાન્ય થોડું ઘણું હોય ત્યાં એને તકલીફ થાય છે. એ તકલીફ થવાનું કારણ શું? કે તમે આપણે આ દવાના સંપર્કમાં વારંવાર આવતા હોઈએ છીએ, એના લીધે આપણું શરીર નબળું પડી જાય. દી ઉગે ને આપણે દવા વાળું ખાવાનું પીવાનું આવે બધું, એના લીધે આપણે કેવી કે શરીર હવે તકલાદી થઈ ગયા. એનું મેઇન કારણ આ. બીજું એક મોટી વસ્તુ છે, જંતુનાશકના લીધે જેને ખબર ન પડતી એને ઊંચું કરી દે, એટલે આપણે કથા કરવાની ખબર પડે આગળ. ડીએનએ હું ઈ જ નથી ખબર, તમે ફેરફાર થાય છે તમને કેમ ખબર પડશે? કોઈ વ્યક્તિ છે એવો કોઈ ડીએનએ માં ખબર ન પડતી હોય એવું?
છે કોઈ વ્યક્તિ એવું ડીએનએ માં ખબર ન પડતી હોય એવું? તો ઊંચો હાથ કરો પ્રેમથી તમતાર, તો તમને સમજાવી ડીએનએ એટલે શું થાય. બધાને ખ્યાલ છે? તો પ્રશ્ન પૂછી લેવી એખાદા. દીપકભાઈ કોશિયાણિયા, હા સાહેબ. શું છે ડીએનએ એટલે? હલો, હલો, અવાજ નથી આવતો, નેટવર્ક વહી ગયું. આવે છે? ના ના આવે હા, છે. ડીએનએ એટલે શું થાય? DNA એટલે લોહીનું ગ્રુપ. સરસ, એક બાર તાલિયા હો જાય ભાઈ કે નામ पे. પેલા તમને કીધું ડીએનએ ખબર ન પડતી હોય ઊંચો હાથ કરજો પ્રેમથી. અને હવે તમે એમ કે લોહીનું ગ્રુપ છે. તમને પેલા મેં કીધું જેને ન ખબર પડતી હોય પ્રેમથી ઊંચો હાથ કરો. હજી એક ચાન્સ છે. કેટલાને ખબર નથી પડતી ડીએનએ? ઊંચો હાથ કરી દો. બધાને પડે છે ડીએનએ માં ખબર? સરસ, 4 જણા તો સ્વીકારી લીધું, નથી ખબર પડતી. સારું કર્યું, સ્વીકાર્યું. હજી એવા એક ભાઈ, એકને હું તરત આવડી જાય છે. બધા હાથ હેઠળ મૂકી દે લોકો. જ્યારે પણ તમને પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે તમને ન આવડે તો નિસંકોચ તમારે પૂછી લેવું, એટલે બધાને થોડોક આનંદ આવી જાય અને ફ્રેશ થઈ જાય. ડીએનએ એટલે એક પ્રકારનું આપણા શરીરનું બંધારણનું એવું છે, એક રસાયણ છે, જૈવ રસાયણ, જે આપણા શરીરના અંદર કોષ હોય. તમે જયારે ભણતા છો ત્યારે તમે ગોળ ગોળ રાંધવા જેમ આંટીયું સડી ગયેલું તમને ભણતા છો ત્યારે વિજ્ઞાનના સોંપડીમાં દોરેલું આવતું, પણ ત્યારે આપણને ખબર હોય નહીં, ત્યારે આપણે બીજે રખડતા, એટલે નો ખ્યાલ હોય. અત્યારની જેમ અત્યારે કેમ મીટિંગ ચાલુ હોય તો આપણું ધ્યાન બીજે હોય. હવે 6 મહિનો આવ્યો એટલે ભી પડશે અમને મીટિંગ કરવાનું, કેમ કે તમારું મન મેળામાં હોય ને અમે એ મીટિંગ લઈને બેઠા હોય, એટલે તકલીફ ઈ પડી છે. એટલે ડીએનએ છે, જો ફોટામાં દેખે છે ને એવું દરેકના શરીરમાં અલગ અલગ હોય. માણસ, ભગવાને દુનિયા ઉપર જેટલા માણસો મૂક્યા છે દરેકનું પેઢી વાઇઝ અલગ અલગ હોય. જે કઈ પેઢી હોય, દીકરો છે તો એના પપ્પાનું, એના પપ્પાનું, એના પપ્પાનું, એના પપ્પાનું, જયારે ધરતી ઉપર આવ્યા ત્યારથી અત્યાર સુધીનું ઈ જીનેટિકલી એક એનું ડીએનએ હોય, એકનું એક મળતું આવે. તમે લોકો હમણાં સાંભળ્યું છે પ્લેન ક્રેશ થયું ત્યારે ડીએનએ ના સેમ્પલ મેચ કરી બોડી આપી હતી. તો ડીએનએ વસ્તુ એવી છે કે એકાબીજાનું શરીરના કોઈ પણ ભાગ હોય એનાથી ડીએનએ ટેસ્ટ થઈ શકે. માથાનો વાળથી લઈ ચામડી, બ્લડ, કોઈ બી વસ્તુ અંદર ડીએનએ થાય અને એનાથી ખબર પડે કે ડીએનએ દ્વારા એના પૂર્વજ કોણ છે, આ એમના પેઢી કઈ એમ. એટલે દરેક વ્યક્તિ છે તો એના ઉપર 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 જતા જતા જ્યાં સુધી બધાના ડીએનએ એક સરખા હોઈ શકે. તો ડીએનએ માં ફેરફાર થાય તો અનુગામી પેઢીઓના વારસામાં તકલીફ પડે. જીનની સંખ્યામાં અને એના સેલ છે એમાં ઘટાડો થાય. ડીએનએ માં ફેરફાર થવાથી શું તકલીફ પડે જો કે તમારી પેઢીને એને તકલીફ પડે કે આવનારા વર્ષોમાં તમને જે પેઢીમાં તમારું ડીએનએ મેચ થવું પડે, લાંબા સમયે તમારું ડીએનએ મેચ થાય નહીં. 99.99 કેસની અંદર ડીએનએ મેચ ન થાય એવું બને નહીં. બે એક જ ફેમિલીના બે વ્યક્તિનું ડીએનએ લેવામાં આવે 99.99% ડીએનએ મેચ ન થતું એવું બને નહીં, કેમ કે સાયન્સ એટલું આગળ છે કે એ મેચ થઈ જ જતું હોય છે. પણ હવે ધીરે ધીરે મેં કીધું એમ કે આ પેસ્ટિસાઇડના લીધે ડીએનએ ના સેલમાં એમાં તકલીફ થવા મળી છે, એના લીધે હવે ડીએનએ મળતું નથી, એના સેલમાં ફેરફાર થવા માંડ્યો. પછી છે પ્રજનન ક્ષમતા પર અસર. શુક્રાણુઓની સંખ્યા ઘટવી, પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવા, વંધ્યત્વ આવવું, કસુવાવડ થવી અને બાળકોના જન્મ દરમિયાન અથવા તો માતાના પેટની અંદર બાળક હોય ત્યારથી એને તકલીફ થાય. જે કઈ દવાઓ જે અસરો થાય લાંબા ગાળે, જે કઈ દવાઓની અસરો છે એ લાંબા ગાળે શું નુકસાન કરે? મેં કીધું ને કે ઘાતક અસરો તમને તરત ખબર પડી જશે, ઇમરજન્સી ટાઈમમાં તમે પહોંચી જશો. પણ જે દવાઓની વાત હવે હું કહું છું કે ધીમે ધીમે તમારા શરીરની અંદર ઝેર જતું હોય. આપણે મેં કીધું ને હમણાં કે માથું દુખે છે, દવા છાંટી તો માથું દુખે છે, જીભ દુખ્યા રાખે, એમ કરી અને આપણે સતત દવાનો છંટકાવ એમને કરતા રહીએ વર્ષો સુધી, 2-5-10 વર્ષ સુધી, તો લાંબા ગાળે શું તકલીફ પડે? તો
બાળક અસમયસર જન્મે, ખોડ ખાપણ સાથે બાળકનો જન્મ થાય, માનસિક વિકૃત બાળક જન્મે, શારીરિક વિકૃત હોય, હાથ પગમાં ખોડ ખાપણ આવે, શારીરિક રીતે વિકૃત હોય, પ્રારંભિક શિશુ અને બાળ વિકાસમાં તકલીફ પડે, અને વિવિધ પ્રકારના રોગોને લઈને બાળક જન્મે, અથવા તો કેન્સર જેવી બીમારી બાળક પેટમાંથી જન્મીને લઈને આવે, તો આવી બધી તકલીફ થતી હોય છે પેસ્ટિસાઇડ, તો શરીરની અંદર જેટલું ઓછું જાય એનું આપણે ધ્યાન રાખવું પડે. હવે તમને દરેક લોકોને લગભગ જે લોકો થોડાક એક્ટિવ છે અને હોશિયાર આ બધી બાબતોમાં જેને જાણવાનો રસ છે એમને લોકોને ખ્યાલ હશે કે મહારાષ્ટ્રનો વર્ધા, યવતમાલ એ બાજુનો એરિયો છે આખો મુંબઈ થી ઉપરનો સાઈડનો સૂકો વિસ્તાર, અને મહારાષ્ટ્ર ઓલમોસ્ટ સમગ્ર મહારાષ્ટ્રની વાત પણ છે વધારે. સૌથી વધારે આત્મહત્યાઓ પણ મહારાષ્ટ્રના વર્ધા અને એ આસપાસના એરિયામાં થતી હોય છે. પછી તમે લોકોએ કંઈક વાંચ્યું હોય છે કે સાંભળ્યું હોય કે જોયું હોય છે કંઈક કે સૌથી વધારે જંતુનાશક અને પેસ્ટિસાઇડની લીધે ડિગ્રેડેડ જમીન ક્યાં બની ગઈ છે, તો એ પણ મહારાષ્ટ્રમાં છે. અને સૌથી વધુ જંતુનાશકના ઝેરી અસરો છેલ્લા 5-10 વર્ષમાં જ્યાં થયું હોય તો એ પણ મહારાષ્ટ્ર છે. તો આમાં એક વસ્તુ બતાવવામાં આવી છે કે સૌથી વધારે ઉપયોગ છેલ્લા 5 વર્ષમાં મહારાષ્ટ્રમાં થયેલો છે. અને 2011-12 થી લઈને 2017-18 ના રિપોર્ટમાં 18,108 લોકોને આવા કેસ નોંધાણા હતા જંતુનાશકના, કે એને જંતુનાશકની અસર થઈ હોય ગંભીર રીતે. ભાઈ તમારો માઇક બંધ કરો. કોણ છે? કઈ કેવું છે તો કયો, તો એમ ઘડી પોરો ખાઈ લેવી. હાલો, મહારાષ્ટ્રમાં 18,108 કેસ 11-12 થી લઈને 17-18, એટલે કે 7 થી 8 વર્ષના ગાળામાં 18,108 કેસ થયા હતા, નોંધાયા હતા ઓફિશિયલ રેકોર્ડે. એટલે તમે લોકો સમજી શકો છો કે ઓફિશિયલ રેકોર્ડ જે હોય એ સત્ય હકીકત કરતા પણ ઓછો હોય. રોજિદમાં 150 જણા 100 જણા દારૂ પીને મરી ગયા હતા, તો આંકડો કેટલો આવતો હતો આપણે 75-80 જણા મર્યા છે એની જેવું હોય. કેમ કે આમાં સરકાર પણ કંઈક ને કંઈક જવાબદાર હોય એટલે એ લોકો આંકડા દબાવતા હોય. એટલે તમે અંદાજિત ગણી શકો તો 25 થી 30,000 લોકો તો હશે જ ત્યાં આંકડામાં, કેસમાં. એવી રીતે 17 અને 18 વર્ષના 1 વર્ષ દરમિયાનનો આંકડો હતો, તો 1 વર્ષની અંદર 2727 કેસ નોંધાણા હતા. અને આ કેસ આવ્યા એના લીધે ત્યાંની સરકારે 2017માં મોનોક્રોટોફોસ, એસિફેટ સહિત 5 જંતુનાશકો જે સૌથી વધારે એના અંશ જોવા મળ્યા હતા બધાના શરીરમાં, એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અને આ પ્રતિબંધ આગળ જતા હટી ગયો હતો. પાછો 2018માં ફરી વખત 5 જંતુનાશકો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એટલા માટે મહારાષ્ટ્રમાં આ પરિસ્થિતિ છે. બીજું છે, ગયા વર્ષે તમે લોકો સાંભળ્યું છે કે પંજાબ, હરિયાણામાં, પંજાબની અંદર તો દરેક લોકોને ખ્યાલ જ છે કે પંજાબની અંદર કેન્સરના ઘરે ઘરે પેશન્ટ છે. તો એવી જ રીતે ગુજરાતની પણ સિનેરીઓ અલગ નથી. ગુજરાત પણ આમાં આવી ગયું છે. ગુજરાતના તમે લોકો થોડોક ટાઈમ પહેલા છાપામાં આવ્યું હતું કે વોટ્સએપમાં ફરતો હતો એક પેપર ક્લિપ, તમે જોઈ છે કે આપણે અમદાવાદની બાજુમાં એક ગામ છે, એ ગામની અંદર ઘરે ઘરે કેસ છે. કોઈને ખ્યાલ છે? હા જિગ્નેશભાઈ કહો તો, શું ગામનું નામ છે? કેલિયા વાસણા છે, હા. ધોળકા ગામ છે. હા, એક વાસણા અને એક બીજો હજી એક ગામ આખું હતું, નામ બીજાનું નથી. ખબર છે કોઈ? હે? કેલિયા વાસણા ગામ છે. ઈ અત્યારે હતું ને એક આમ રાજકોટ બાજુનું હતું. અજાબ જુનાગઢ નું. કયું? હા બસ જુનાગઢનું કયું? અજાબ અજબ. રીંગણ અજબ માટે. અજબ. હા, આ બે ગામમાં સર્વે કરવામાં આવ્યો. સૌથી વધારે કેન્સરના દર્દીઓ છે. ઓર્ગેનિક વાળાને ખ્યાલ છે, તો એ લોકોને ખબર છે, એ બધા જતા હોય એટલે એને ખ્યાલ હોય. તો એ લોકોને કેવું છે કે ગામમાં સર્વે થયો ત્યારે ખબર પડી કે સૌથી વધારે અહીંયા કેસ શા માટે. તો એનું મેઇન કારણ એ હતું કે આજુબાજુમાં ખેતી, કપાસ કરતા સૌથી વધારે ખેતી શેની થતી હતી? શાકભાજીની. અને મેં સ્ટાર્ટિંગમાં કીધું એમ કે શાકભાજીમાં સૌથી વધારે જંતુનાશક વપરાય. આપણા વિસ્તારમાં ખેડૂતો છે, સવાર સાંજ 2 ટાઈમ રીંગણીમાં દવાઓ છાંટે, મરચીમાં 2 ટાઈમ છાંટે, એક ને એક દિવસે દરરોજ મરચીમાં, રીંગણીમાં દરરોજ દવાઓ છટાતી હોય. તો આ વસ્તુ છે, તો એની દરેક લોકોએ ખાસ ધ્યાન રાખવું કે આ જે બાબતો છે, ગુજરાતમાં પણ આવી પરિસ્થિતિ ધીમે ધીમે છે. આવતા દિવસોમાં ગુજરાતના પણ પ્રેસ નોટો તમે દેશ લેવલે જોશો.
પછી છે અળસિયાઓને પણ નુકસાન કરે છે. જે કાંઈ આપણે ગ્લાયફોસેટ કરીને દવા આવે, કોણ કે છે ઊંચો હાથ કરો તો ગ્લાયફોસેટ શું કામમાં આવે? છે કોઈ જાણકાર? હા ઘનશ્યામ કે. ઘનશ્યામ ખડ બાળો હા આવ્યો હવે. ગ્લાયફોસેટ છે એ ખડ બાળવા માટેની દવા છે. ગ્લાયફોસેટ જે છે એ સતત જંતુનાશક વાપરવામાં આવે જમીનમાં તો અળસિયાને એને નુકસાન કરશે, પીએચમાં બગાડ કરશે અને અન્ય બીજું પણ ઓર્ગેનિઝમ જે નાના નાના છે તંતુઓ બધા જીવજંતુ એને પણ નુકસાન કરે છે. અને સાથે સાથે નાઇટ્રોજન અને ફોસ્ફરસનો ઉપયોગ પણ જમીનમાં જરૂર કરતા નાઇટ્રોજન અને ફોસ્ફેટના વધારે ઉપયોગ થશે તો પણ એ નુકસાન કરે છે. પછી જે જંતુનાશકો જમીનમાં લાંબા સમય સુધી ટકી રહે છે. નિંદામણ નાશક છે જે એટ્રાઝિન છે, પેરાકોટા છે, ગ્લાયફોસેટ છે, રાઉન્ડ ઓફ રેડી, આ બધી દવાઓ જે છે બેક્ટેરિયલ, ફંગસ અને અલગ અલગ બીજી જે જમીનની અંદર રહેશે આ બધાને તકલીફ કરે છે અને જમીન તમારી કડક કરે છે. જમીનને સૌથી વધારે નુકસાન નિંદામણ નાશક અને ફૂગનાશક કરે. મેન્કોજેબ છે, ડાયમેથોમેક્સ છે, પછી ફોરેટ છે, આ બધી દવાઓ જે હતી જમીનની અંદર અલગ અલગ પ્રકારના નુકસાન બેક્ટેરિયાને અને જીવાણુઓને કરતી હતી. એટલા માટે આપણે એને પેસ્ટિસાઇડની યાદીમાં આપણે તમે જોતા છો મેન્કોજેબ છે, આ બધી ફૂગનાશક છે એટલા માટે બેન છે. અને આના લીધે જમીનની ફળદ્રુપતા ધીરે ધીરે ઓછી થાય છે. બીજું એક ખાસ એ છે આ બધું પાન ગ્રુપ વાળા આ જે કઈ વાતો જે છે આ બધી વાતો પેસ્ટિસાઇડ એક્શન નેટવર્ક વાળા એટલે કે પાન ગ્રુપ જે છે એ ઓલ ઇન્ડિયામાં ઓલ વિશ્વમાં કામ કરે છે અને એ લોકો એ પોતાના સંશોધનોના આધારે આ બધા ડેટા આપણને આપે છે. એ લોકોનું કહેવાનું એવું છે કે જે કઈ જંતુનાશક વાપરવામાં આવે છે છંટકાવ કરવામાં એમાંથી માત્ર 0.1% વાસ્તવમાં લક્ષ્ય જેનું લક્ષ્ય જે હોય ત્યાં સુધી પહોંચે છે. બાકીની બધી જ દવાઓ જમીનમાં, પાણીમાં, હવામાં અથવા તો અન્ય જગ્યાએ રોકાઈ જશે છોડના પાન ઉપર ને એના ઉપર. તો આટલી ઘાતક વસ્તુ છે જંતુનાશકો જે છે એ 1% જ એનો લક્ષ્ય છે એ લક્ષ્ય સુધી પહોંચી શકે છે. પછી છે આ એક કઈક કમિટી છે એને પાણી અને માટીના નમૂનાનું પૃથ્થકરણ કરેલું છે. એની પૃથ્થકરણની અંદર 35 માટીના નમૂનાઓ હતા એમાંથી જંતુનાશકોના અવશેષો મળી આવ્યા હતા. અને કઈ જંતુનાશક હતી તો એમાં હતું એલાક્લોર, એન્ડોસલ્ફાર અને પેન્ડિમેથાલિન. એટલે કે આપણે બાસાલિન વાપરો છો એ એન્ડોસલ્ફાર તો બંધ થઈ ગયા, એલાક્લોર. અને 32 પાણીના નમૂના લીધા હતા. એની અંદરથી ઇથિયોન, મેલાથિયોન અને SCST આ બધી દવાઓ જોવા મળ્યા હતા. આના ઝેર જોવા મળ્યા હતા. માટીના ગુણધર્મોમાં ફેરફાર થાય છે. જમીન છે એ એસિડિક બની જાય છે, પાણી ગ્રહણ કરવાની શક્તિ ઘટી જાય છે. આ વધારે પડતી નિંદામણ નાશક અને ફૂગનાશક વાપરવામાં આવે તો ભૌતિક નુકસાન, માટીના ઉપરના પડનું ધોવાણ થઈ જાય છે, કાર્બનિક તત્વો ઘટી જાય, બેક્ટેરિયા ઘટી જાય, જમીનની જૈવ વિવિધતા છે એ મૃત્યુ પામે છે, એની પ્રવૃત્તિઓ ઓછી થઈ જાય છે. અને આ બધી વસ્તુઓના લીધે ખાદ્ય ઉત્પાદન જે છે એના ઉપર બહુ મોટી અસર ઊભી થાય છે અને એની સુરક્ષા ઉપર પણ અસર ઊભી થાય છે. એનું તમને વાંચવા કરતા સીધું ઉદાહરણ આપું કે તમે ખાતર અને નિંદામણ નાશક પુષ્કળ વાપરેલા ઘઉં ખાવા અને એકદમ ઓર્ગેનિક ઘઉં હોય કોઈ પણ રસાયણ વાપર્યા વગર એ ખાવ તો બંનેમાં કેટલો ફેર હોય છે એના સ્વાદમાં. અથવા તો એનો કોઈ પણ શાકભાજી લઈ લો, એનું મુખ્ય કારણ શું છે કે એના જે ઉત્પાદન ક્ષમતા, એની જે મીઠાશ હોય છે એ આ બધા તત્વોના લીધે નાશ પામે છે. તો એની આપણને ખ્યાલ હોવો પડે. હવે આ છે રાજ્યમાં, આ થોડુંક ઝૂમ કરીને જોજો ખાસ બધાય તો તમને ખ્યાલ આવે. નીલમબેન ચાવડા છે. हेलो નીલમબેન एसटी भाई लाइट નથી બતાતી હે લાइट નથી બતાતી પીપીટી મારામાં જ બતાય છે, અમારામાં બધાને બતાય છે. બધાને બતાય છે ભાઈ તો ઊંચો વાત કરજો. હા બતાય જ છે નેટનો પ્રોબ્લેમ હશે. ઓકે. મારે નથી બતાતી એટલે
તમે ભાઈ એક વખત છે રિફ્રેશ મારો એટલે થઈ જાય. નીલમબેન ચાવડા છે કે નથી? હા, હા બેન બોલો. સૌથી વધારે જંતુનાશક કયા સ્ટેટમાં વપરાય છે? મહારાષ્ટ્રમાં. સરસ. પછી એનથી ઓછી? ઉત્તર પ્રદેશ. ઓકે. અને સૌથી ઓછી દવા ક્યાં વપરાય છે? સૌથી ઓછી ઓરિસ્સામાં. એનાથી થોડીક ઓછી, થોડીક વધારે ક્યાં વપરાય એનાથી? છત્તીસગઢ. ઓકે. તમે લોકો ચાર્ટ જોઈ શકો છો. ચાર્ટમાં બતાવ્યું છે અહીંયાથી 21% ચાલુ થાય, 21% એટલે મહારાષ્ટ્ર. ત્યાંથી આમ ક્રમશઃ ઘડિયાળના કાંટા જેમાં લે 20 એટલે ઉત્તર પ્રદેશ, પંજાબ, પછી તેલંગાણા 7, 4, 5, 3, 2 અને 8. આ વસ્તુ અમે યુનિવર્સિટીમાં પણ જોઈને આવ્યા છીએ. આ પાનવાળાએ પણ આપણને કીધું છે. તો તમે લોકો ખાલી વિચાર કરો કે આપણે આટલા ગુજરાતમાં આટલી બધી જંતુનાશકો વપરાય છે, તો એ માત્ર આપણે હજી 3% જ વાપરવી. તમે વિચાર કરો તો 21% દવાઓ વપરાતી છે, કેટલી વપરાણી છે. તમે ઘરે એક વિચાર કરો તો તમને અંદર આ જંતુનાશકો કેટલી વપરાણી છે. ત્યારે એટલા બધા એના કેસ જોવા મળે છે. કેમ કે મહારાષ્ટ્રમાં પણ સૌથી વધારે મહારાષ્ટ્ર, યુપી, પંજાબ આ બધું રહ્યું ત્યાં શાકભાજીની ખેતી વધારે થાય છે. એટલા માટે ત્યાં સૌથી વધારે વપરાય. ગુજરાતમાં સૌથી ઓછી વપરાવાનું કારણ એ છે ગુજરાતમાં મોટા ભાગે ટ્રાઇબલ બેલ્ટ છે, જે આપણો સુરત થી લઈ નવસારી, વલસાડ, ત્યાં ક્યાંય એટલી બધી જંતુનાશક વપરાતી નથી, કેમ કે એ બધા આદિવાસી વિસ્તારમાં ટૂંકી જમીનો છે. બીજો આપણે ડાંગરનો વિસ્તાર વધારે છે, ડાંગરમાં પણ એટલી બધી જંતુનાશક ઉપયોગ કરતા નથી. અને કચ્છ ને એ બધો વિસ્તાર છે ત્યાં મોટા ભાગે ઓર્ગેનિક ખેતી વધારે થાય છે. જે કઈ વિસ્તાર છે કપાસનો જે એરિયો છે, સૌથી વધારે જંતુનાશક આપણા બોટાદ, સુરનગર અને અમરેલી આ એરિયામાં, ભાવનગર આ એરિયામાં જ વાપરવામાં આવે છે. કેમ કે અહીંયા કપાસનો બેલ્ટ છે. આપણા ગુજરાતની અંદર કપાસનો જે બેલ્ટ છે ત્યાં જ સૌથી વધારે દવા વપરાય છે. બાકી બીજા કોઈ જગ્યાએ દવા વપરાતી નથી. વપરાય છે પણ નહીં, થોડી ઘણી વધઘટ વપરાય. સિંગ છે તો એમાં 1-2 છંટકાવમાં પૂરું થઈ જાય. કપાસ છે તો એમાં 7, 8, 10 છંટકાવ થાય એટલે પૂરું થઈ જાય. પણ આ બીજા બધા રાજ્યોમાં છે ત્યાં પુષ્કળ દવાઓ ખેડૂતો વાપરતા હોય છે. એટલા માટે ખાસ જોવું કે આપણે આપણા જે ફિલ્ડમાં કામ કરીએ છીએ તો તમને ખ્યાલ હોવો પડે કે સૌથી વધારે દવાઓ ક્યાં વપરાય. સૌથી ઓછી વપરાય છે 7 સિસ્ટર રાજ્યો બધા, જે તમે લોકોએ સાંભળ્યું છે. કંઈક ને કંઈક ઓડિશા છે તો આખું ઓર્ગેનિક ફ્રી, આખું પેસ્ટિસાઇડ ફ્રી રાજ્ય છે, પ્લાસ્ટિક ફ્રી રાજ્યો છે. 7 સિસ્ટર જે રાજ્યો છે 6-7, એની અંદર સૌથી ઓછું જંતુનાશકો અને ખેતી સાવ ઓછી જ થાય છે. પણ જંતુનાશક ને આ બધા કેમિકલો સાવ ઓછા વપરાય છે. સિક્કિમ છે આ બધું ત્યાં થોડીક ઓછું વપરાતું હોય છે. તો આ તો આપણો પેસ્ટિસાઇડ નો આખો અલગ અલગ પ્રકારનો સર્વે હતો. અને એક બેઝિક વાત હતી કે પેસ્ટિસાઇડ ક્યાંથી શરીરમાં પ્રવેશે પછી તો પ્રાથમિક રીતે શું નુકસાન કરે, પ્રાથમિક નુકસાન અને ઘાતક નુકસાન કેવા કેવા કરે છે, અને એ સિવાય નુકસાન થઈ ગયા હોય અને એના પાછળનો ઇતિહાસ કેવો બાકીને મૂકીને એ જાય છે. તો આટલી ઘાતક વસ્તુ જંતુનાશક છે, એટલા માટે આપણે લોકોએ તો બને સાવજી કાળજી રાખીએ. આપણે જંતુનાશક કાળજીપૂર્વક વાપરીએ અને આપણે આપણા ખેડૂતોને પણ જેવી રીતે કાળજીપૂર્વક વાપરે. એટલે ભાઈ આ એક મ્યુટ રાખો ને, કોણ છે? એટલા માટે